नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 36 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે 37મી ગાથા આગળ સ્વાધ્યાય લઈએ છીએ. મોક્ષના ભેદ અને લક્ષણ. 37મી ગાથાની અંદર મોક્ષના ભેદ અને લક્ષણ કહે છે. 37મી ગાથા સંસ્કૃતમાં આ રીતે છે. સર્વસ્ય કર્મણ ય સ્વહેતુ આત્મન હિ પરિણામ સ્નેહ સ્વભાવ મોક્ષ દ્રવ્ય વિમોક્ષ ચ કર્મ પૃથક ભાવ. હિન્દીમાં ગાથા છે. સર્વ કર્મ કા ક્ષય કર ભાવ चेतन कई है मोक्ष स्वभाव कर्म जीव न्यारे जो होय द्रव्य विमोक्ष कहावै सोय. संस्कृत गाथाना अन्वयासમાં કહે છે કે આત્મનઃ ય પરિણામ આત્માના જે પરિણામ સર્વસ્ય કર્મણ ક્ષય હેતુ બધા કર્મોનો ક્ષય થવામાં કારણ છે. તહિ ભાવ મોક્ષ તે જ ભાવ મોક્ષ જ્ઞેય જાણવો. આત્માના જે પરિણામ બધા કર્મોનો ક્ષય થવામાં કારણ છે તે જ ભાવ મોક્ષ જાણવું. ચ કર્મ પૃથક ભાવ દ્રવ્ય વિમોક્ષ અને આત્માથી દ્રવ્ય કર્મોનું જુદા થવું તે દ્રવ્ય મોક્ષ છે. ભાવ મોક્ષ છે તે આત્માના ભાવ છે અને દ્રવ્ય મોક્ષ છે તે દ્રવ્ય કર્મોનું આત્માથી જુદા થવું તે દ્રવ્ય મોક્ષ છે. આત્માના જે પરિણામ બધા કર્મોનો ક્ષય થવામાં કારણ છે તે જ ભાવ મોક્ષ જાણવો અને આત્માથી દ્રવ્ય કર્મોનું જુદા થવું તે દ્રવ્ય મોક્ષ છે. ભાવાર્થમાં કહે છે મોક્ષ સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત તથા નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો એ ભાવ મોક્ષ છે. જો અહીંયા પરિણામોને માટે બે વિશેષણ મૂક્યા. ભાવ મોક્ષ ની વાત કરતા અહીંયા પરિણામો માટે કેટલા વિશેષણો મૂક્યા? બે મુખ્ય. તો સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત છે એક એ વાત કરી. અને બીજું એમ કહ્યું કે નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ વિશુદ્ધ એવા પરિણામો. પરિણામો જે છે એ નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો છે અને એ જ પરિણામો સમસ્ત કર્મોના ક્ષયના કારણભૂત છે. બધા કર્મોનો ક્ષય થવાનું કારણ એ આ પરિણામો છે કે જે પરિણામો નિશ્ચય રત્નત્રય સ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો છે અને એ જ ભાવ મોક્ષ છે. અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ પોતાની યોગ્યતાથી સ્વયં મને સ્વતઃ અહીંયા સ્વતઃ જોઈએ, સ્વતમ નહીં.
પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતઃ દ્રવ્ય કર્મોનો આત્મ પ્રદેશોથી અત્યંત અભાવ થવો તે દ્રવ્ય મોક્ષ છે. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષ તત્વ કહે છે. ગાથા 2:14 અને 51 સિદ્ધ પરમેષ્ઠી સંબંધી જે કહ્યું છે તે અહીં લાગુ પડે છે. હવે અહીંયા થોડોક વધારે વિચાર લીધો છે. મોક્ષ તત્વ સંબંધી ભૂલ એમાં કહે છે કે આત્માની પરિપૂર્ણ શુદ્ધ દશાનું પ્રગટ થવું તે મોક્ષ છે. તેમાં આકુળતાનો અભાવ છે. પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે. પરંતુ અજ્ઞાની એવું નહીં માનતા શરીરના મોજ સુખમાં જ સુખ માને છે. મોક્ષમાં બે ઇન્દ્રિય, ખાવું પીવું, મિત્ર આદિ કાંઈ પણ હોતું નથી. તેથી અજ્ઞાની અતિન્દ્રિય મોક્ષ સુખને માનતો નથી. એ તેની મોક્ષ તત્વની ભૂલ છે. એટલે મોક્ષ તત્વ સંબંધીની ભૂલ એમ નહીં, પણ એને મોક્ષનો વિચાર નથી એમ એનો અર્થ છે. અન્ય પ્રકારે મોક્ષની માન્યતા એ ખરેખર તો ભૂલ છે. એ અન્ય મતની અંદર જે માન્યતાઓ કરવામાં આવે છે ને એ બધી મોક્ષ તત્વ સંબંધીની ભૂલ છે. અહીંયા તો માત્ર અજ્ઞાનીની વાત લીધી છે. બીજું, અજ્ઞાની સિદ્ધ સુખ અને ઇન્દ્ર આદિ સુખની એક જાતિ જાણે છે. તે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે અને તે જ ધર્મ સાધનનું ફળ તે મોક્ષ માને છે. આ ભૂલ છે. જે શુભભાવને કારણે પુણ્યનો બંધ પડે અને એના ફળ સ્વરૂપે એને દેવ ગતિ થાય કે ઇન્દ્રની ગતિ થાય, એ બધું જે થાય છે એ ધર્મનું સાધન જે છે એના દ્વારા જ, એ દ્વારા જ, એટલે એવા શુભભાવ દ્વારા જ મોક્ષ થાય એવી માન્યતા ઘણાની છે. જૈન પોતાને જૈન કહેવડાવે એમાં પણ ઘણાની એવી માન્યતા છે કે શુભભાવ દ્વારા દેવલોકમાં જઈએ અને પછી ત્યાંથી આગળ મોક્ષ થાય. એટલે ભોળાજીવોને એ પણ ખબર નથી, શાસ્ત્રનો અભ્યાસ ન મળે એટલે કે દેવ ગતિ એ પણ એક ગતિ છે અને દેવ ગતિમાંથી તો મુક્તિ ક્યારેય થાય નહીં. એક જ ગતિ છે જેમાંથી મુક્તિ થાય, એ મનુષ્યની ગતિ છે. અને જે શુભભાવ છે જેને કારણે દેવની ગતિ થાય એ શુદ્ધભાવ નથી, એટલે એ મુક્તિનું કારણ થાય નહીં. અજ્ઞાની સિદ્ધ સુખ અને ઇન્દ્ર આદિ સુખની એક જાતિ જાણે છે. હવે બંનેના સુખનો વિચાર કરીએ તો સિદ્ધના સુખ અને ઇન્દ્ર આદિના સુખ એ એક પ્રકારના નથી. સિદ્ધ પરમાત્માના સુખની તુલના અહીંયા કોઈ સંસારી સુખ સાથે થઈ શકે નહીં. કોઈ ગતિની અંદર એવું સુખ હોઈ શકે નહીં. ભલે ઇન્દ્ર હોય તો, સર્વાર્થ સિદ્ધના દેવો હોય, ઇન્દ્ર હોય તો પણ એને એવા સુખની પ્રાપ્તિ ન થાય જે સિદ્ધ દશામાં સુખ છે તેની. એટલે એ સુખની જાત જ જુદી છે. એની તુલના કોઈ રીતે થઈ શકે નહીં. કેટલીક વખત એવું કહેવામાં આવે છે કે ઇન્દ્ર આદિના સુખ કરતા અનંત ગણું સુખ, પણ એ સુખ જ નથી. ઇન્દ્ર આદિનું સુખ એ સુખ જ નથી. એટલે એનાથી અનંત ગણું સુખ સિદ્ધ ગતિમાં છે એવું કહેવું એ પણ બરાબર નથી, એ ન્યાય સંગત નથી. અહીંયા કહે છે કે અજ્ઞાની સિદ્ધ સુખ અને ઇન્દ્ર આદિ સુખની એક જાતિ જાણે છે, પણ એ બંને સુખની જાત જ જુદી છે. જે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધનનું ફળ તે મોક્ષ માને છે. આ બંને વસ્તુ જુદી છે. સુખ પણ બંનેમાં જુદું છે અને એનું સાધન પણ બંનેમાં જુદું છે. જે ઇન્દ્ર આદિ પદની પ્રાપ્તિ થાય એને માટેનું જે સાધન છે એ તો શુભભાવ છે, અને મુક્તિ પ્રાપ્ત થાય એને માટેનું સાધન છે તો શુદ્ધ ભાવ છે. અને સુખમાં પણ એ જ રીતે ફેર છે.
આગળ કહે છે કે કોઈ જીવ ઇન્દ્ર આદિ પદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બંનેને એક જાતિ રૂપ ધર્મનું ફળ થયું માને છે, એ માન્યતા ખોટી છે. એ માન્યતા ખોટી છે. એ દિશા જ જુદી છે. વળી તે એવું માને છે કે જેને થોડું સાધન હોય છે તે ઇન્દ્ર આદિ પદ પામે છે તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પામે છે. એટલે આ માન્યતા પણ ખોટી છે. થોડું સાધન ને વધારે સાધન, વધારે ધર્મ કરીએ તો પછી મોક્ષ થાય ને ઓછો ધર્મ કરીએ તો ઇન્દ્ર આદિ પદ મળે, આવી માન્યતા પણ ઘણા જૈનને છે. કેટલાય ઉપદેશકો પણ એ સંબંધી ભૂલ કરે છે. વસ્તુ એવી નથી. જે ભાવથી આ ઇન્દ્ર આદિ પદ મળે એટલું જ નહીં, પણ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય કે કોઈ યશ નામ કર્મની પ્રકૃતિ બંધાય, એ બધી કોઈ પણ કર્મની પ્રકૃતિ જે બંધાય એ ભાવ શુદ્ધ ભાવ નથી હોતો, એ શુભ ભાવ હોય છે. એ શુભ ભાવ છે અને એની દિશા જુદી છે. એ પરનું લક્ષ કરતા થાય છે. જ્યારે શુદ્ધ ભાવ જે મોક્ષનું કારણ થાય છે એ સ્વરૂપનું લક્ષ કરતા થાય છે. એટલે એ સાધન જ બંને જુદા છે. સ્વના લક્ષે જે સાધન થાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં રત્નત્રયના પરિણામ રૂપે, એ જ ખરેખર મોક્ષનું કારણ છે. જ્યારે પરના લક્ષે સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હોય કે પછી દેવ ગુરુ શાસ્ત્રમાંથી કાંઈ પણ હોય અને એમના લક્ષ્ય જે શુભ ભાવ થાય છે તો એ શુભ ભાવને કારણે એવી દેવની ગતિ વગેરે પ્રાપ્ત થાય છે. એમાં ઉપયોગ એ પર તરફ છે, સ્વ તરફ નથી. એટલે આ વાત બરાબર નથી. એવું એ માને છે કે જેને થોડું સાધન હોય છે તે આ ઇન્દ્ર આદિ પદ પામે તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પામે છે, તો એમ નથી. અહીંયા આ ભૂલો બરાબર સારી રીતે અહીંયા દર્શાવવામાં આવી છે. એક તો સુખ જુદા જુદા પ્રકારનું, સાધન પણ જુદા જુદા પ્રકારનું, અને વળી એમ પણ નથી કે સાધનની અંદર થોડું ને ઓછું, એટલે થોડું હોય તો ઇન્દ્ર આદિ પદ મળે ને વધારે હોય તો મુક્તિ મળે, એમ પણ નથી. જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય. કારણ કે કારણ વિશેષતા થતાં જ કાર્ય વિશેષતા થાય છે. તેથી એવો નિશ્ચય થાય છે કે તેના અભિપ્રાયમાં, એ અજ્ઞાનીના અભિપ્રાયમાં ઇન્દ્ર આદિ સુખ અને સિદ્ધ સુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે. એ મિથ્યાત્વ છે. ઇન્દ્ર આદિને જે સુખ છે તે તો કસાય ભાવોથી આકુળતા રૂપ છે. તેથી તે પરમાર્થથી દુઃખી જ છે. તેથી તેની અને મોક્ષ સુખની એક જાતિ નથી. વળી સ્વર્ગ સુખનું કારણ તો પ્રશસ્ત રાગ છે, શુભ ભાવ છે, ત્યારે મોક્ષ સુખનું કારણ વિતરાગ ભાવ છે. તેથી કારણમાં પણ ભેદ છે. હવે એવો ભાવ અજ્ઞાનીને ભાસતો નથી, ખ્યાલમાં આવતો નથી. તેથી મોક્ષ તત્વનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર થી આ વાત લીધી છે. આગળ કહે છે ત્રીજી વાત કે જેને એક તત્વની શ્રદ્ધામાં ભૂલ હોય તેને બધા તત્વોની શ્રદ્ધામાં ભૂલ હોય એમ સમજવું. એટલે એનું તત્વાર શ્રદ્ધાન પણ ખોટું છે. આવી જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી એને નવ તત્વની શ્રદ્ધા જે છે એ પણ ભૂલ ભરેલી છે. એને મોક્ષ તત્વને યથાર્થ જાણ્યું નથી. એટલે બધા તત્વની એને સમજ ફેર છે. અને જ્યારે તત્વની શ્રદ્ધામાં જ ભૂલ છે તો એને સમ્યક દર્શન પણ હોય નહીં. હવે આગળ વાત કરે છે કે મુક્ત આત્માના સુખની પ્રસિદ્ધિ માટે શરીર સુખનું સાધન હોવાની વાતનું ખંડન કરે છે.
એટલે કે શ્રી ભગવાનને સુખ છે અને એમાં શરીર કે ઇન્દ્રિયની કોઈ આવશ્યકતા હોતી નથી. એ સહિત એવું સુખ હોતું જ નથી, એના રહિત જ સુખ હોય. એ હોય તો એવું સુખ હોતું જ નથી. કે છે કે ખરેખર આ આત્માને સશરીર અવસ્થામાં પણ શરીર સુખનું સાધન થતું જ્ઞાનીઓ દેખતા અનુભવતા નથી. શરીર સહિત છે ત્યારે પણ સાચું સુખ જે પ્રાપ્ત થાય છે એમાં શરીર કે ઇન્દ્રિયો ખરેખર કારણભૂત થતા નથી. જ્યારે શરીર ને ઇન્દ્રિય કારણભૂત હોય એટલે કે એનું લક્ષ્ય હોય, ઉપયોગ એ તરફ વળ્યો હોય, ત્યારે સાચું સુખ હોય જ નહીં. ખરેખર આ આત્માને શરીર સહિત અવસ્થામાં પણ શરીર સુખનું સાધન થતું જ્ઞાનીઓ દેખતા નથી, જ્ઞાનીઓ અનુભવતા નથી. સશરીર અવસ્થામાં પણ આત્મા જ સુખરૂપ પરિણતિએ પરિણમે છે. ઇન્દ્રિય સુખનું પણ વાસ્તવિક કારણ આત્માનો જ અશુદ્ધ સ્વભાવ છે. જો ઇન્દ્રિય સુખના કારણમાં કોઈને એમ લાગે કે એમાં તો ઇન્દ્રિયો કારણ હશે ને, કે છે કે ના, ભાવ ઇન્દ્રિય જે છે એ જ્ઞાન છે, ક્ષયોક્ષમિક જ્ઞાન છે, ખંડ ખંડ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન જે છે, ક્ષયોક્ષમિક જ્ઞાન જે છે, એવા ભાવે જ્યારે થાય છે તો એ અશુદ્ધ સ્વભાવ થયો. સ્વભાવ ભાવે નહીં થતા ઇન્દ્રિય સાથે જોડાવું એવી એક જ્ઞાનની દશા થઈ, એ અશુદ્ધ ભાવ થયો. એ અશુદ્ધ ભાવમાં એને ઇન્દ્રિય સુખ જણાય છે. હવે એ ઇન્દ્રિય સુખ જણાય છે એમાં તો એને કલ્પના કરી છે કે આ સુખ છે એટલે એ સુખ લાગે છે. ઇન્દ્રિય દ્વારા તો પદાર્થનું એને જે જ્ઞાન થાય છે એમાં ઇન્દ્રિય એ નિમિત્ત કારણ છે, અને જે વિષય છે ઇન્દ્રિયનો એનું જે જ્ઞાન થાય છે એ તો જ્ઞાન આત્માનો સ્વભાવ છે માટે થાય છે. એટલે ખરેખર તો એ ઇન્દ્રિયના વિષયને એ જાણે છે. હવે એ ઇન્દ્રિયનો વિષય એકનો એક વિષય હોય તો કોઈને એ સુખરૂપ લાગે ને કોઈને એ સુખરૂપ નથી લાગતું, ને કોઈને તો દુઃખરૂપ પણ લાગે. એક જ પ્રકારની મીઠાઈ હોય અને એ મોઢામાં મૂકવામાં આવે અને રસેન્દ્રિય દ્વારા એનો જ્યારે ખ્યાલ આવે તો બધાને કાંઈ એક સરખું સુખ નથી થતું. જેને પહેલેથી એને એવી કલ્પના કરેલી છે એમાં કે આ બહુ સરસ છે, આમાં આનંદ આવે છે, એને એ સુખરૂપ લાગે છે. બીજો જે પહેલી વાર ખાય છે એને કાંઈ એટલું બધું એવું લાગતું નથી, અને કેટલાકને તો એ નથી ગમતું, દુઃખરૂપ પણ લાગે છે. એટલે ઇન્દ્રિય સુખની બાબતમાં ખરેખર જોવા જઈએ તો એ સુખ નથી, એ કલ્પના છે. અને એમાં તો એ જ્ઞાન થાય છે, એ વિષયનું જ્ઞાન થાય છે. તો એ જે જ્ઞાનની વાત અહીંયા કરી છે તો એ અશુદ્ધ ભાવ છે, આત્માનો એ અશુદ્ધ ભાવ છે. અને એમાં દેહ કારણ નથી. દેહને કારણે એવું જ્ઞાન પરિણમી રહ્યું છે એમ નથી. જ્ઞાન જ્ઞેય માત્રને જાણે છે, દેહને કારણે એમ નથી. પણ એનો ઉપયોગ પર તરફ છે એટલે એ સંબંધીનું જ્ઞાન એ કરે છે. અને પછી એ જ્ઞાનની અંદર એ મિથ્યાત્વને કારણે, મોહને કારણે, અજ્ઞાનવશ એમાં સુખની કે દુઃખની કલ્પના કરે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. આગળ કહે છે કે જો કે અજ્ઞાનીઓ વિષયો સુખના સાધન છે એવી બુદ્ધિ વડે વિષયોનો પોગટ અધ્યાસ આશ્રય કરે છે, તો પણ સંસારમાં કે મુક્તિમાં સ્વયંમેવ પરિણમતા આ આત્માને વિષયો શું કરે છે? એટલે કે કાંઈ કરતા નથી, અકિંચિત કરશે. વિષયો કાંઈ કરતા નથી, વિષયો અકિંચિત કરશે, કાંઈ કરતા નથી. શું કહે છે? સંસારમાં હોય કે મુક્ત દશામાં હોય તો બંનેમાં સ્વયંમેવ પરિણમતા આ આત્માને વિષયો શું કરે છે? વિષયો કાંઈ કરતા નથી, અકિંચિત કરશે, કાંઈ કરતા નથી. વિષયોમાં રહ્યા એનું પરિણમન આત્માના પરિણામને બદલે એમાં ફેરફાર કરે એમ પણ થતું નથી.
પણ આ વાત અજ્ઞાની જાણતું નથી. પર દ્વારા પોતાના પરિણામ થાય અથવા તો પર દ્વારા પોતાના પરિણામ બદલાય એવી વિપરીત માન્યતા અજ્ઞાનીઓને હોય છે. અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નકામા તેમને અવલંબે છે અને એવી પરાધીનતા પોતે ઊભી કરે છે. એ પરાધીનતા વાસ્તવમાં છે નહીં, અને પોતે પોતાને વિશે એવી પરાધીનતાની માન્યતા લઈ અને પ્રવર્તન કરે છે. એ અજ્ઞાન ભાવ છે, એ મિથ્યાત્વ છે. આત્માને કોઈ પરાધીનતા છે નહીં. વિષયો દ્વારા પોતાને સુખની પ્રાપ્તિ થાય એ મૂળ વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે વિષયો એ જુદા છે, આત્માથી જુદા છે. એ આત્માના પરિણામ બદલે નહીં. એક વાત. વળી વિષયોનું જ્ઞાન જે થાય છે તો એ જ્ઞાનની પર્યાય છે, અને એ જ્ઞાન એ માત્ર એ વિષયને જાણે છે. એથી કરીને સુખ થાય એવો કોઈ નિયમ નથી. એ જ્ઞાન જાણી અને એને વિશે જો સુખની કલ્પના કરી હોય તો સુખ, અને દુઃખની કલ્પના કરી હોય તો દુઃખ. પણ એ ન તો સુખ છે કે ન તો દુઃખ છે, માત્ર એના જ્ઞાનનું જ્ઞેય છે. આ વાત સમજવાની છે. હવે અહીંયા ચોથી વાત કરે છે, કેવળી અને સિદ્ધ ભગવંતોનું સુખ. એ સુખ અતિશય આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપમ, અનંત, અવિનાશી અને અવિચ્છિન્ન, અતૂટક છે. આ સુખ નિજ આત્મારૂપ ઉપાદાન કારણથી સિદ્ધ છે. બે લીટીમાં બધું જ કહી દીધું. કેવળી ભગવાનને એટલે કે જેમને 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, એમણે કર્યો છે એમ નહીં. પોતે એવા શુદ્ધ ભાવે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, તો સામે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે, અને એ તો નાસ્તિથી ખતમ થયું. અને એમણે જે પ્રગટ કર્યું છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા છે. અનંત ગુણો પૂર્ણપણે પર્યાયમાં પ્રગટ કર્યા છે. એવી જે એમની દશા છે એ કેવળી પરમાત્મા, અર્યંત પરમાત્મા છે. એ તીર્થંકર ભગવાન છે અને એ સિદ્ધ ભગવાન છે. તો એમના સુખ સંબંધી અહીંયા કહે છે કે તે સુખ કેવું છે? એ સુખ અતિશય આત્મોત્પન્ન, આત્માથી ઉત્પન્ન છે, અતિશય અને વિષયાતીત. એમાં કોઈ વિષયની જરૂર નથી, અને ઇન્દ્રિયાતીત પણ છે, ઇન્દ્રિયોની પણ જરૂર નથી, અને શરીરની પણ કોઈ જરૂર નથી. અને અનુપમ, એને કોઈ ઉપમા આપી શકાય નહીં, કોઈ સાથે સરખાવી શકાય નહીં. વળી તે અનંત, એટલે જેની શરૂઆત થાય ત્યાર પછીથી અનંતકાળ સુધી એવું ને એવું જ રહે છે, અવિનાશી છે, નાશ થતો નથી. અને એ અવિચ્છિન્ન એટલે અતૂટક છે. વચ્ચે એમાં કોઈ અડચણ આવે, બાધા આવે, અથવા થોડોક સમય હોય, થોડો સમય ન હોય, ઓછું વધતું હોય, એવું કઈ હોતું જ નથી. અવ્યાબાદ છે. આ સુખ નિજ આત્મા રૂપ ઉપાદાન કારણથી સિદ્ધ છે. એમાં ઉપાદાન કારણ એનો પોતાનો આત્મા જ છે, અને એ પરિણામ જે છે એમાં એ પરિણામ થાય છે, તો એમાં એનો ઉપયોગ પણ પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળ્યો છે, અને એ ઉપયોગ ત્યાં સ્થિર થયો છે. એટલે એને કારણે એવું સુખ એને પ્રાપ્ત થયું છે. 5મી વાત લીધી છે, મોક્ષ અવસ્થા. મોક્ષ એ અવસ્થા છે, પર્યાય છે. જીવની એ પર્યાય છે, મોક્ષ અવસ્થા અથવા તો સિદ્ધ પર્યાય. સંપૂર્ણપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ રૂપ મળ કલંકથી રહિત તથા શરીર રહિત જે આત્મા છે, તેને આત્યંતિક, સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત અને અનુપમ, સકળ વિમલ, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોના સ્થાનરૂપ જે વિશિષ્ટ અવસ્થા છે તે મોક્ષ છે. આ વિશિષ્ટ અવસ્થા જે પર્યાય છે એ જ મોક્ષ છે. અને એમાં શું હોય એની વાત કરી. સંપૂર્ણપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ રૂપ મળ કલંકથી રહિત. ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ
જે મલિનતા છે એનાથી સંપૂર્ણપણે રહિત તથા શરીર રહિત. શરીર પણ નથી, એટલે શરીર નથી તો મન નથી, વાણી નથી, ઇન્દ્રિય નથી. અને જે આત્મા છે તે આત્યંતિક, સ્વાભાવિક, અચિંત્ય, અદ્ભુત અને અનુપમ, સકળ વિમળ, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોના સ્થાન રૂપ જે વિશિષ્ટ અવસ્થા છે, આત્માની જે અવસ્થા છે, વિશિષ્ટ અવસ્થા, આવી અવસ્થા છે, તે અવસ્થાને મોક્ષ કહેવામાં આવે છે. હવે એમાં ભાવ મોક્ષ અને દ્રવ્ય મોક્ષ જે આપણે વ્યાખ્યા હમણાં ગાથામાં લીધી, એ કહે છે કે આ અવસ્થા 4 ઘાતી કર્મોનો નાશ થતા 13મે ગુણ સ્થાનકે પ્રગટે છે. તો આ બધી વાત શાસ્ત્રમાંથી લીધી છે. જે અહીંયા ભાવાર્થ લેવામાં આવ્યા છે તે બધા ભાવાર્થ જુદા જુદા શાસ્ત્રમાંથી સંકલન કરી અને લેવામાં આવ્યા છે. એટલે અહીંયા આ ટૂંકી વ્યાખ્યા આ રીતે લીધી કે એ ભાવ મોક્ષની જે અવસ્થા જે છે, તો એ અવસ્થા 4 ઘાતી કર્મોનો નાશ થતા 13મે ગુણસ્થાને કે પ્રગટે છે. પણ વાસ્તવમાં તો એ કહેવું એ વ્યવહારનું એનું કથન છે. ઘાતી કર્મોનો નાશ તો ત્યારે થાય છે, એવી અવસ્થા જીવની થાય છે ત્યારે 4 ઘાતી કર્મોનો થાય છે. 12મા ગુણસ્થાને શુક્લ ધ્યાન પ્રગટે છે, એ અવસ્થા જીવની છે. એમાં એને પોતાના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે પ્રગટે છે. દ્રવ્ય મોક્ષ તો સિદ્ધ થતા બાકી રહેલા બધા કર્મોનો અભાવ થાય છે. સર્વ કર્મ રહિત દશા એ સિદ્ધ દશા છે, એ દ્રવ્ય મોક્ષ છે. હવે કહે છે અહીંયા 8મું કે અભવ્યત્વ, શુદ્ધ આત્મા અભિમુખ પરિણતિ. સ્વશુદ્ધ આત્મા અભિમુખ પરિણતિ, પોતાનો શુદ્ધ આત્મા એની સન્મુખતા. સ્વશુદ્ધ આત્મા અભિમુખ પરિણતિ રૂપ કર્મને હણવાની બુદ્ધિ કોઈ કાળે ન કરે તે લક્ષણ અભવ્યત્વ ગુણનું સમજવું. બહુ ટૂંકી પણ બહુ મહત્વની વ્યાખ્યા કરી છે અભવ્યત્વની. અભવ્યત્વ લક્ષણ કોને કહેવાય, કેવું લક્ષણ હોય છે કે ક્યારેય કોઈ કાળે એ સ્વશુદ્ધ આત્માની સન્મુખ થઈ અને શુદ્ધ પરિણામ પ્રગટ કરવાની પરિણતિ નથી કરતો, એવી એને બુદ્ધિ, એમ કહીએ તો બુદ્ધિ તરીકે લીધી, એમ કરી અને એ કર્મને હણવાની બુદ્ધિ કોઈ કાળે ન કરે તે લક્ષણ અભવ્યત્વ ગુણનું સમજવું. કદાચ એને કોઈ વિકલ્પ આવતો હોય પણ એવો એનો પુરુષાર્થ ઉપડતો નથી કે નિજ સ્વરૂપ નું લક્ષ્ય કરીને ઉપયોગ એ તરફ લઈ જઈ અને નિર્મળ પરિણામ કરે, એવું એ કરી શકતો નથી, એ કરતો નથી. તો એ કરતો નથી એ અભવ્યત્વ લક્ષણ કહેવાય. એટલે ભવ્ય જીવ પણ જ્યાં સુધી બીજ સ્વરૂપનું લક્ષણ કરી ઉપયોગને એ તરફ લઈ જઈ અને નિર્મળ પરિણામ નથી કરતો, અને એવું નિર્મળ પરિણામ કરવા બુદ્ધિ થતી નથી, એવા નિર્મળ પરિણામ કરવાનો વિકલ્પ જ આવતો નથી, ત્યાં સુધી એને પણ અભવ્યત્વ જ કહેવાય. એવી બુદ્ધિ ન કરે ત્યાં સુધી તો એમ જ છે. જ્યારે એવી બુદ્ધિ થાય, જ્યારે એવો વિચાર થાય અને પછી એવો પુરુષાર્થ કરે, ભલે પછી પુરુષાર્થ કરે તો નિર્વિકલ્પ અનુભૂતિ તરત થઈ જાય એવું ન પણ બને, પણ એવો પુરુષાર્થ કરે ભવ્ય જીવ, પછી છેવટે એને અનુભૂતિ થાય. પણ પેલા અભવ્યને તો એ થતું નથી. એ પછી આગળ વાત લેવી છે 9મી કે કર્મોદય નિરંતર હોવાથી શુદ્ધ આત્મભાવના ન બની શકે એવી શંકા સંબંધી પ્રશ્નોત્તર. ઘણા શાસ્ત્રોમાંથી અહીંયા વાત લીધી છે અને આ મહત્વનો વિષય છે. કેટલાકને એમ હોય કે કર્મનો ઉદય નિરંતર વર્તે છે, તો કર્મનો ઉદય જ્યાં સુધી હોય ત્યાં સુધી પોતે શુદ્ધ આત્માની અનુભૂતિ ન કરી શકે. એટલે કર્મ જાય, કર્મ ખસે, કર્મ માર્ગ આપે તો જ થાય. આવી કેટલાયને બુદ્ધિ છે.
તો એના સંબંધી અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે. એ શંકાના સમાધાનો અહીંયા ઘણી રીતે આપ્યા છે. કર્મોદય, કર્મનો ઉદય નિરંતર હોવાથી, કર્મનો ઉદય તો નિરંતર રહેવાનો જ છે. સંસાર પર્યાયમાં જ્યાં છે ત્યાં સુધી એને કર્મનો ઉદય ન હોય એવું તો બનવાનું નથી. અને કર્મનો ઉદય આવે એની સાથે જોડાઈ અને નવા કર્મ પણ એ પાછા વાંધે છે અને નવા કર્મ પણ પાછા ઉદયમાં આવે છે. તો સતત પ્રક્રિયા ચાલુ છે. જીવ જ્યારથી છે ત્યારથી એ કર્મ સહિત જ છે. અને કર્મ છે ને એનો ઉદય ન હોય એવું તો બને નહીં. દરેક સમયે કોઈને કોઈ કર્મની પ્રકૃતિનો ઉદય છે, ફળ આપે છે, એ કરી જાય છે, એની સાથે જોડાઈ અને પાછો એ નવા કર્મ પણ બાંધે છે. આ પ્રક્રિયા તો સતત ચાલુ છે. એટલે કર્મનો ઉદય તો હંમેશા હોય છે. એટલે કે છે કે કર્મોદય નિરંતર હોવાથી શુદ્ધ આત્મ ભાવના ન બની શકે એવી માન્યતા, એ માન્યતા બરાબર નથી. શુદ્ધ આત્મ ભાવના ન બની શકે એમ હોય નહીં. અને કર્મનો ઉદય અટકી જાય એમ પણ બને નહીં. કર્મનો ઉદય હોય, નિરંતર હોય, અને એવી વખતે જ શુદ્ધ આત્મ ભાવના આવી અને જીવો પોતે સમ્યક દર્શનથી શરૂ કરી અને મોક્ષ માર્ગમાં પૂર્ણ દશા એટલે સિદ્ધ દશા પ્રગટ કરે છે. આ બધું હોય છે અને કરે છે. અને એમ કરે છે માટે જ એ બધું, એટલે કે કર્મના ઉદયો જે છે એ બધા કરતા જાય છે, નિજરા થતી જાય છે. એટલે કર્મોદય નિરંતર હોવાથી શુદ્ધ આત્મ ભાવના ન બની શકે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. છતાં પણ એવી જેને શંકા કરી છે તો એ સંબંધી એના પ્રશ્ન અને ઉત્તર દ્વારા સમાધાનો અહીંયા આપ્યા છે. પ્રશ્ન: સંસારીને નિરંતર કર્મ બંધ છે તેમજ એનો ઉદય પણ છે, તો શુદ્ધ આત્મ ભાવનાનો પ્રસંગ જીવને દેખાતો નથી, તો મોક્ષ તો ક્યાંથી થાય? જેને શુદ્ધ આત્મ ભાવના જ થતી નથી તો પછી મોક્ષ તો ક્યાંથી થાય? આવો પ્રશ્ન. એનો ઉત્તર આપ્યો છે અહીંયા કે ભગવાનનો ઉપદેશ ભવ્ય સંઘની પર્યાપ્ત જીવોને જ છે. ભગવાનનો ઉપદેશ અસંગની માટે તો કઈ છે નહીં, એ તો સમજતો જ નથી. એટલે ખરેખર જોવા જઈએ તો જયારે સંઘની પણ પ્રાપ્ત થયું છે ત્યારે જ એવો પુરુષાર્થ થઈ શકે છે. એટલે ભગવાનનો ઉપદેશ ચિન્વાણી જે છે એ ઉપદેશ એક અપેક્ષાએ વિચાર કરીએ તો એ ભવ્ય સંઘની પર્યાપ્ત જીવોને જ છે. એટલે કે જે સંઘની છે, પોતાને સંઘની પણ પ્રાપ્ત થયું છે, પચેન્દ્રિય સંઘની જે છે એને એ સમજવાનું છે કે આ ભગવાનનો ઉપદેશ તો મારે માટે જ છે અને એ ઉપદેશ મારે માટે છે, તો હું એને નહીં અનુસરું તો કોણ અનુસરશે? એમ કરી અને એને ધર્મ તરફ વળવાનું છે. પહેલી વાત તો અહીંયાથી એ પ્રાપ્ત થાય છે. ભગવાનનો ઉપદેશ ભવ્ય સંઘની પર્યાપ્ત જીવોને જ છે, કેમ કે તેઓ ધર્મ કરવાની પાત્રતા ધરાવે છે. સંઘની પણ છે તો પોતે પોતાનું હિત અને અહિત સમજી શકે છે અને સાચો પુરુષાર્થ કરી શકે છે. ભગવાનની વાણીને એ સમજી શકે છે. સંઘની પણ છે તો એ સમજી શકે છે અને એનો સ્વીકાર કરી અને ભગવાને જે માર્ગ દર્શાવ્યો છે એ પ્રમાણે પોતે પુરુષાર્થ કરી શકે છે. ચારે ગતિમાં સંઘની જીવો હોય છે. ચારે ગતિની અંદર સંઘની જીવ છે. મનુષ્ય ગતિમાં સંઘની પણ છે, દેવ ગતિમાં સંઘની પણ છે, નારકીને પણ સંઘની પણ છે, અને તિર્યંચમાં બધા તિર્યંચને સંઘની પણ નથી, પણ તિર્યંચમાં પચેન્દ્રિય સંઘની જીવો ઘણા છે. એટલે ચારે ગતિના જે સંઘની પર્યાપ્ત જીવ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ છે, તો એ મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં એ ભગવાનના ઉપદેશ અનુસાર સમજી અને યથાર્થ પુરુષાર્થ કરવા માટે સક્ષમ છે. તો એ ભગવાનના ઉપદેશ અનુસાર યથાર્થ પુરુષાર્થ કરે તો એ નિશ્ચય સમ્યક દર્શન પામી શકે છે. એ ચારે ગતિમાં નિશ્ચય સમ્યક દર્શન થઈ શકે છે. સંઘની પચેન્દ્રિય તિર્યંચ માત્ર ચોથા ગુણ સ્થાને જ પહોંચે એવું નહીં. ત્યાં તો ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કહી છે કે સંઘની પચેન્દ્રિય તિર્યંચ પંચમ ગુણ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. અને અહીંયા વાત આગળ કરતા કહે છે કે અહીંયા ભરત ક્ષેત્રને વિશે, આ પંચમ કાળને વિશે જન્મેલા પુરુષો એટલે બધા જ સંઘની પચેન્દ્રિય જીવો, મનુષ્યો આ કાળમાં આ ક્ષેત્રે એટલે ભરત ક્ષેત્રે જન્મેલા
સંઘની પંચેન્દ્રિય જીવો મનુષ્યો 7મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. એટલે પુરુષો જે છે જેની પર્યાય વર્તમાનમાં પુરુષની છે તે 7મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે અને જેની પર્યાય સ્ત્રી છે તે 5મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. અને તેનો ઉપાય આ પ્રમાણે છે એમ કરી અને નીચે હવે એનો ઉપાય બતાવ્યો છે. એટલે પહેલી વાત તો અહીંયા એ વાતનું ખંડન કર્યું કે કર્મોનો ઉદય વર્તે ત્યારે શુદ્ધ ભાવના ન થઈ શકે એવું નથી અને શુદ્ધ ભાવથી એ મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે છે. 4થા 5મા કે 7મા ગુણસ્થાન સુધી સંઘની પંચેન્દ્રિય જીવો એ પહોંચી શકે છે. એ વાત અહીંયા લીધી છે. અને મનુષ્યની વાત લઈએ તો આ ભરત ક્ષેત્ર ને બદલે મહાવીર ક્ષેત્રમાં તો ત્યાં તો હંમેશા ભગવાન હોય જ છે. તો એવો કાળ છે ત્યારે ત્યાં તો જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે છે, ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે કર્મના ઉદયને કારણે કોઈ પુરુષાર્થ ન કરી શકે એવી વાત નથી. અને હવે એ પુરુષાર્થ કઈ રીતે કરવો એ અહીંયા બતાવવામાં આવ્યું છે. તેનો ઉપાય નીચે પ્રમાણે છે એમ કહીને, એટલે કે 4થા ગુણસ્થાનથી શરૂ કરી અને આગળનો પુરુષાર્થ કઈ રીતે થાય, સંઘની પંચેન્દ્રિય જીવ કઈ રીતે કરી શકાય. એમાં પહેલું, કર્મ અચેતન છે, તેથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેકપણું છે. કર્મ જળ અચેતન છે, એ કાંઈ જાણતા નથી અને જ્ઞાન એનાથી જુદું છે, એનાથી તદ્દન જુદું છે, ભિન્ન છે. કર્મ અચેતન છે, તેનાથી જ્ઞાનને અને કર્મને વ્યતિરેકપણું છે, જુદાપણું છે. છતાં આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા, આત્મા જ્ઞાન સ્વભાવી છે અને કર્મ જે છે તે જડ છે, એવો નિર્ણય કરવો અને એવો વિવેક કરવો અને એ કર્મ આત્માથી જુદા છે એટલે મારાથી જુદા છે એવો વિવેક નહીં કરનારા શુદ્ધ આત્મભાવના કરી શકતા નથી. એટલે કે જ્યારે એવો નિર્ણય જ નથી તો પછી વિવેક તો ક્યાંથી હોય. આત્માથી કર્મ જુદા છે એવો જેને નિર્ણય થયો છે એ જ પછી પોતે આત્માનો સ્વભાવ કેવો, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ, સુખનો સ્વભાવ, આનંદનો સ્વભાવ અને કર્મ જે છે તે જડ છે અને કર્મ એ પૂતગલના સ્કંદ છે અને એ જુદું દ્રવ્ય છે અને આત્મા ચેતન દ્રવ્ય જે છે તો પેલું જળ દ્રવ્ય મારા પરિણામ બદલતું નથી એવો નિર્ણય કરી અને સાચો પુરુષાર્થ કરી શકે. એટલે એવો પહેલા તો વિવેક થવો જોઈએ. આત્મા અને કર્મનો વિવેક, એ જળ છે એ મને કાંઈ કરતું નથી, જળના પરિણામ જળને વિશે થાય છે, હું એની સાથે ન જોડાવું તો એ કાંઈ મારા પરિણામને બદલતા નથી. કર્મના ઉદયો તો આવે પણ કર્મના ઉદયો સાથે હું જ્યાં સુધી જોડાઉં છું ત્યાં સુધી જ મારા પરિણામ બદલાય છે અને એ હું જોડાઉં છું માટે મારા પરિણામ બદલાય છે. એમાં એ નિમિત્ત કારણ થાય છે. પણ હું એ કર્મના ઉદય સાથે ન જોડાઉં અને મારા સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરું તો એ કર્મના ઉદયો મારા પરિણામને કોઈ રીતે બદલતા નથી. એટલે કે હું શુદ્ધ ભાવે પરિણમવાનો પુરુષાર્થ કરી શકું છું. એ વાત અહીંયા પહેલી લેવામાં આવી. કર્મ અચેતન છે, તેથી જ્ઞાન અને કર્મને વ્યતિરેકપણું છે. છતાં આત્મા અને કર્મનો વિવેક નહીં કરનારા શુદ્ધ આત્મભાવના કરી શકતા નથી. પણ આત્માના અને કર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા પ્રબળ કર્મનો જીવને મેળાપ હોવા છતાં જીવ શુદ્ધ નય અનુસાર બોધ થવા માત્રથી પોતાના એક જ્ઞાયક ભાવને અનુભવી શકે છે. એવો બોધ પોતાને પ્રાપ્ત થયો છે અને પોતે સંઘની છે તો પોતાનું હિત અને અહિત બે વાતનો સાચો નિર્ણય કરી અને શુદ્ધ નયના વિષયભૂત પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એનું લક્ષ્ય કરી અને પોતે જ્ઞાયક ભાવે, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે. એવા જ્ઞાયક ભાવને અનુભવી શકે છે. આ
કર્મની વાત લીધી, એમાં પછી આગળ કહે છે, એટલે કે કર્મ એને નડતા નથી. એમાં આગળ કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવ શ્રી સમયસાર ગાથા 11 ફરમાવે છે કે વ્યવહારને અભૂતાર્થ છે અને શુદ્ધને ભૂતાર્થ છે. એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે, અહીંયા એમ કહ્યું ને, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે થઈ શકે છે, અને એ શુદ્ધ સ્વભાવ ભાવે થાય છે તો જે પરિણામ આવે છે એની વાતને અહીંયા 11મી ગાથા દ્વારા અહીંયા વધારે પ્રસ્થાપિત કરી છે. તો કુંકુંદાચાર્ય ભગવાને 11મી ગાથામાં એમ કહ્યું છે કે ભૂતાર્થ એટલે જે હોવાપણે છે, જે ત્રિકાળ જેનું હોવાપણું છે તે ભૂતાર્થ છે. એ ભૂતાર્થ ના આશ્રય એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ, એના આશ્રયે જીવ એવા નિર્મળ પરિણામ કરી શકે છે. શુદ્ધને ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ થાય છે. કર્મ છે તે ભૂતાર્થ નથી, કર્મ અભૂતાર્થ કહેવાય, કેમ કે તો બદલાયા કરે છે. જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપ જે છે એ ભૂતાર્થ છે, એ ક્યારેય બદલાતું નથી, એ તો એવું ને એવું અનાદિથી છે. જ્યારે જે પર્યાયો જે છે તે અભૂતાર્થ છે, આ કર્મ જે છે એ પણ અભૂતાર્થ છે. એટલે જે બદલાય છે, જે બદલે છે, પલટે છે, એમાં તો એકાગ્રતા થઈ શકતી નથી. જે નથી બદલતું, જે ધ્રુવ છે, ત્રિકાળી વસ્તુ છે, જે ભૂતાર્થ છે, એ પોતાનું સ્વરૂપ છે. તો એનો આશ્રય કરવો એટલે એમાં એકાગ્રતા કરવી, એનું લક્ષ્ય કરવું, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ વાળવા, અને એમ કરતા એવી અનુભૂતિ થાય છે તો એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. એટલે નિશ્ચયથી એ સમ્યક દ્રષ્ટિ થાય છે. કર્મનો સ્વભાવ જ એવો છે કે જીવ જ્યારે આ ગાથામાં કયા પ્રમાણે પુરુષાર્થ કરે ત્યારે તેની અવસ્થા ઉપશમ આદિરૂપ થયા વિના રહે જ નહીં. કે આવું જયારે જીવ કરે છે ત્યારે પેલા કર્મનું શું થતું હશે, એવો કોઈને પ્રશ્ન થાય તો કહે છે કે તો કર્મનો પણ એવો જ સ્વભાવ છે કે જ્યારે જીવને એવા પોતાના સ્વભાવ ભાવે પરિણમવાના પરિણામ થાય ત્યારે એ કર્મ જે છે એના ઉપશમ, સૌપશમ, ક્ષય આદિ થાય જ, એ થયા વિના રહે જ નહીં. ઉપશમ આદિ રૂપ કર્મની અવસ્થા થયા વિના રહે જ નહીં. એટલે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય એવું જ થાય. આગળ બીજી વાત લીધી છે, સમયસાર કળશ નંબર 12 કહ્યું છે કે જો અહીંયા કળશ 12 છે, ગાથા 12 નથી. 11મી ગાથાની વાત કરી, પછી અહીંયા 12મી ગાથાની વાત નથી કરી, અહીંયા 12મા કળશની વાત છે. તો સમયસાર કળશ 12 કહ્યું છે કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો. જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો, એવા સમ્યક સ્વભાવનો અનુભવ કરો, પોતાનો સ્વભાવ સમ્યક સ્વભાવ. કારણ કે ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને, મિથ્યાત્વને પોતાના બળથી, પુરુષાર્થથી રોકીને, નાશ કરીને અંતરંગમાં પોતાના આત્માનો અનુભવ કરી શકાય છે. એટલે અહીંયા તો એ જ વાત વધારે ને વધારે કહે છે કે ભલે કર્મ રહ્યા, કર્મના ઉદય રહ્યા છતાં પણ આવું થઈ શકે છે. અને એવું ઘણા શાસ્ત્રમાં કહ્યું છે, અને એમાં સમયસારમાં તો એ જ વાત મુખ્યતાથી કરવામાં આવી છે. એમાં તો આચાર્ય ભગવાન એક કળશ એમ કહે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ કળશ દ્વારા આપણને એમ કહે છે કે તમે આત્માનો અનુભવ કરી શકો છો. 12મા કળશમાં એ વાત કરી, ઉપદેશાત્મક વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે જગતના પ્રાણીઓ એ સમ્યક સ્વભાવનો અનુભવ કરો, કારણ કે તમે કરી શકો છો. અને કહે છે એમાં કેવી રીતે, તો ત્રણેય કાળના કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ શીઘ્ર ભિન્ન કરીને. અહીંયા એક પ્રશ્ન થાય, ત્રણેય કાળના કર્મોના બંધને એટલે ભૂતકાળમાં જે બંધાયા છે એ, અને બીજી રીતે અહીંયા અને અત્યારે વર્તમાનમાં જે કર્મના ઉદય આવી રહ્યા છે, અને ત્રણેય કાળના
બંનેમાં ભવિષ્યકાળમાં એટલે ભવિષ્યમાં જે ઉદય આવવાના છે તે અપેક્ષાથી, એટલે એમ એ કર્મના વર્તમાનમાં જે ઉદય છે એ ભવિષ્યમાં જે ઉદય આવવાના છે તે બધાની વાત સાથે લીધી છે. તો એને આત્માથી ભિન્ન કરીને, એટલે આત્માથી ભિન્ન જાણી એવો ભિન્નપણે સ્વીકાર કરીને મિથ્યાત્વને પોતાના બળથી પુરુષાર્થથી રોકી, મિથ્યાત્વને રોકી એટલે ઉપશમ કરી અને પછી એનો નાશ કરી અને અંતરંગમાં પોતાના આત્માનો અનુભવ કરી શકાય છે. એટલે એવું સમ્યક્ત થઈ શકે છે. એ 12મા કળશમાં એમણે વાત કરી અને એમ કરો એમ કરી અને વાત કરી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો સમયસાર ની આત્મખ્યાતિ ટીકા લખવાની શરૂઆત કરી તો એમાં પહેલા જ કળશમાં એમ તો કહી દીધું કે આત્મા જે છે તે અનુભવમાં આવે એવો છે. સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છે, જે વાત કરવામાં આવી છે તો ત્યાં જ એમણે તો કહી દીધું. એટલે એમાં કર્મના ઉદયો કઈ નડતા નથી, આત્મા અનુભવમાં આવે એવો છે. તો પહેલા કળશમાં જ એમણે તો વાત કરી દીધી. એટલે એ વાતને પણ આપણે અહીંયા સાથે ઉમેરીએ તો આપણને ખ્યાલ આવે છે કે કર્મના ઉદય હોય તે છતાં પણ આત્માની અનુભૂતિ થઈ શકે છે. આત્મા એવો જ છે. કર્મને કારણે આત્માનો સ્વભાવ રોકાઈ જાય છે એવી વાત નથી. કર્મના ઉદય સાથે જીવ જોડાઈ અને પોતે સ્વયં પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે ત્યારે પેલા જે કર્મની પ્રકૃતિ જે છે એને ઘાતી કર્મની પ્રકૃતિ કહેવાય. પણ કર્મની પ્રકૃતિ ખરેખર આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરતી નથી, કેમ કે એ ઘાત કરી શકે નહીં. ચારે ચાર ઘાતી કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રકૃતિઓ કર્મની પ્રકૃતિઓ છે, એ પૂતગળ છે અને એ દ્રવ્ય જુદું છે. એ આત્માના પરિણામ બદલી શકે નહીં, પરંતુ જીવ એના ઉદય સાથે જોડાઈ અને પોતે સ્વયં પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરે છે. એટલે પછી એને આપણે ઘાતી કર્મ વ્યવહારથી કહીએ છીએ. એ કર્મના ઉદયો એમાં નિમિત્ત થાય છે પોતાના ઘાત કરવામાં જીવને. પણ જીવ ધારે તો પોતે સ્વભાવ ભાવે એ જ વખતે પરિણમી શકે છે. અને બધા જ જેમણે સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કર્યો એ બધા જ જીવોએ એમને જ્યારે એવા મિથ્યાત્વ હતા એ જ વખતે પુરુષાર્થ શરૂ કરી અને એવી દશાને પ્રાપ્ત કરી. સમ્યક્ત્વથી માંડી અને કેવળ જ્ઞાન સુધીની દશાને પ્રાપ્ત કરી છે. એટલે દર્શન મોહની કર્મનો ઉદય છે અને ચારિત્ર મોહની કર્મનો ઉદય પણ છે. પણ ભગવાનની વાણીમાં વસ્તુનું સ્વરૂપ જે રીતે પ્રકાશ્યું છે, આત્માનું સ્વરૂપ જે રીતે પ્રકાશ્યું છે અને કર્મો એ આત્માથી ભિન્ન છે, જુદા છે, આ બધી વાતનો સમજી સ્વીકાર કરી અને પ્રભુએ બતાવેલા પુરુષાર્થ પ્રમાણે એ મોક્ષ માર્ગમાં પદાર્પણ કરી શકે છે. એટલે કે આત્માની અનુભૂતિ કરી અને ચોથા ગુણસ્થાનની દશાને એ પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને વારંવાર એવા કળશ લખ્યા છે સમયસારની અંદર અને એવો જ ઉપદેશ આપ્યો છે કે તમે આ રીતે સ્વભાવ ભાવે થાઓ, આ રીતે તમે તમારા સ્વરૂપનું લક્ષ્ય કરો, આ રીતે તમે તમારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી દો. એવી બધી જગ્યાએ વાત એમણે કરી જ છે. આગળ લઈએ. ત્રીજું, અનાદિના કર્મ બંધના કારણે નહીં પણ અનાદિ બંધના વશે પર સાથે એકપણાના નિશ્ચયથી જીવ મૂઢ અજ્ઞાની છે. જો અનાદિથી કર્મ બંધનું કારણ છે એટલે નહીં, પણ એ અનાદિનો જે બંધ જે છે એને અનુસરીને એના વશે પર સાથે એકપણાની બુદ્ધિ, પર સાથે એકપણા નો એનો ભાવ, એનું અજ્ઞાન છે. અનાદિના કર્મ બંધના કારણે નહીં પણ અનાદિના બંધ વશે, બંધને અનુસરીને, બંધ વશે એટલે એની સાથે જોડાઈને પર સાથે એકપણાના નિશ્ચયથી જીવ મૂઢ અજ્ઞાની છે. પર સાથેનું એકપણું છે માટે જીવ અજ્ઞાની છે, મૂઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે. પણ ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
ભેદ જ્ઞાન કર્મથી પોતે જુદો છે, અને કર્મથી જુદો છે એટલે પછી બધું કર્મને કારણે જે છે એ બધું એનાથી પોતે જુદો છે. કર્મને કારણે આ નો કર્મ શરીર એનાથી પણ એ જુદો છે, તેજસ શરીર એનાથી પણ એ જુદો છે, અને બધા જ કર્મો એના ઉદયો બધાથી પણ એ જુદો જ છે. એ બધું જળ એનાથી એ જુદો છે, એવું ભેદ જ્ઞાન એને કરવાનું છે. તો ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અને એ ભેદ જ્ઞાનમાં એ બધા કર્મોથી તો જુદો છે, પણ કર્મના ઉદયો સાથે જોડાય છે, અને જે ભાવ થાય છે એ પણ જીવનો ભાવ હોવા છતાં પણ એનો મૂળ સ્વભાવ નથી. એ મૂળ સ્વભાવ નથી, એ સમયની યોગ્યતા રૂપ સ્વભાવ છે. આવો નિર્ણય કરે છે તો એને ખ્યાલ આવે છે કે આ જે વર્તમાનમાં જે કર્મના ઉદય સાથે જોડાઈ અને જે ભાવ થાય છે, શુભ કે અશુભ ભાવ થાય છે, એ વાસ્તવમાં મારું સ્વરૂપ નથી. અને આ વાતનો નિર્ણય દિનેશ્વર ભગવાનની વાણી દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા અને ગુરુની નિશ્રામાં રહીને એવું ભેદ જ્ઞાન થઈ શકે છે. એવું ભેદ જ્ઞાન થઈ શકે છે. કે છે કે પણ ભેદ જ્ઞાનમાં પ્રવીણપણું કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કર્મ કઈ જીવને આત્મજ્ઞાન કરતા રોકતું નથી. કર્મ તો જડ છે. પોતે કોણ અને જીવ કોણ, પોતે કોણ અને જીવ કોણ તેની તો તેને ખબર નથી. માટે કર્મનો દોષ કાઢવો તે અન્યાય છે. એટલે કે પોતે કોણ છે, એટલે કે પોતે તો શુદ્ધ જીવ છે. જીવ છે, પણ એ તો પોતે એમ માને છે કે કર્મ ને શરીર ને બધા સહિત પોતે પોતાનું અસ્તિત્વ ધારે છે. તો એવું પોતાનું અસ્તિત્વ નથી, પણ વર્તમાન પર્યાય સહિત પોતાને જે માને છે એ જીવ એમ એ માને છે, તો એમાં એની ભૂલ છે. વર્તમાન પર્યાયમાં જે જીવની પર્યાય છે એ પર્યાય એ કઈ એના નિર્મળ પરિણામ નથી. એ પર્યાય જે થાય છે, વર્તમાન પર્યાય જે એને થઈ રહી છે, એ પર્યાય જીવની હોવા છતાં પણ એના નિર્મળ પરિણામ નથી. એ પરના લક્ષ્ય થતા પરિણામ છે. અને જે પર જેને એ પોતે સ્વ માને છે, એવું આ શરીર, મન, વાણી, કાયા આ બધું જે છે, અથવા તો બાહ્ય પદાર્થો, એને એ સ્વ માને છે. તો એમાં એ શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે, ત્યાં મોટી ભૂલ થાય છે. એટલે અહીંયા પ્રશ્ન કરે છે કે ભાઈ, તારું અસ્તિત્વ કેવું છે? તું કોણ છો? તું આ શરીર સહિત જે માને છે એવું તારું અસ્તિત્વ નથી. તું તો સદાય ત્રિકાળ શરીર રહિત જ છો. શરીર સાથે આકાશના એક જ ક્ષેત્રમાં રહેવા છતાં પણ ભગવાન આત્મા એનાથી જુદો ભિન્ન છે. એટલે એવા અસ્તિત્વનો અહીંયા તો વિચાર કરવાનો છે. પોતે કોણ છે, જીવ કેવો છે, શુદ્ધ આત્મા કેવો છે, એ બધાની તો એને ખબર નથી. માટે પછી કર્મનો દોષ કાઢે છે કે કર્મને કારણે અમે શુદ્ધ ભાવે નથી થઈ શકતા. અને એ બરાબર નથી, એ ન્યાય નથી, અન્યાય છે. કર્મનો દોષ કાઢવો એ અન્યાય છે. જો કર્મનો દોષ હોત તો જીવોને ભગવાન ઉપદેશ ના આપત. જો બહુ સરસ અહીંયા દલીલ મૂકી છે. જો કર્મનો દોષ હોત તો પછી ભગવાન એવો ઉપદેશ આપત જ નહીં કે ભાઈ તમે સ્વભાવ ભાવે થાઓ, તમારું સ્વરૂપ શુદ્ધ છે, એવો ઉપદેશ આપત નહીં. એટલે એનો અર્થ જ એ છે કે દોષ કર્મનો નથી, દોષ પોતાનો છે. જીવ પોતે જ કર્મના ઉદય સાથે જોડાય છે. ભગવાનનો ઉપદેશ એમ આવ્યો કે તું શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, અને આ કર્મ છે એ તારાથી જુદા છે, અને કર્મને કારણે તું અટક્યો નથી, પરંતુ તારો દોષ છે કે તું કર્મના ઉદયનું લક્ષ્ય કરી અને ભવના ભ્રમણ કરે છે. એટલે ભગવાનનો ઉપદેશ આવ્યો છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, સિદ્ધ દશાને પ્રગટ કરી શકે છે. તો એ ઉપદેશ યથા યોગ્ય ઉપદેશ આવ્યો છે એવું થઈ શકતું હોય તો જ એવો ઉપદેશ આવે. અને એવો ઉપદેશ તો અનંતકાળથી આવી રહ્યો છે. મહાવીર ક્ષેત્રને વિશે તો હંમેશા તીર્થંકર ભગવાન હોય જ છે. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને હજારોની સંખ્યામાં કેવળી પરમાત્મા બિરાજમાન હોય જ છે. એટલે જગતમાં એવો કોઈ કાળ નથી કે જયારે ભગવાનનો ઉપદેશ ઓમકાર ધ્વનિ ન છૂટતી હોય. એવું તો છે જ નહીં. એટલે એવો ઉપદેશ તો સતત આવ્યો છે. એવો ઉપદેશ આવ્યો છે કે જીવ માત્ર પોતે શુદ્ધ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.
અને કર્મ રહિત દશા પણ થઈ શકે છે. તો એવો ઉપદેશ આવ્યો, એનો અર્થ જ છે કે પરમ સત્ય છે અને એવું અનંત જીવોએ કર્યું છે. તો એ બધાનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે કર્મને દોષ દઈએ છીએ, કર્મના ઉદયને કારણે અમે અટક્યા છીએ, આ બધી વાત જે છે એ વાહિયાત વાત છે, એ નકામી વાત છે. જો કર્મનો દોષ હોત તો જીવોને ભગવાન ઉપદેશ ન આપત, પણ જીવોનો જ દોષ છે. તેથી ભગવાને દોષ બતાવી તે દોષ ટાળવા માટે પરનો આશ્રય છોડી સ્વનો આશ્રય કરવાનો ઉપદેશ જીવોને આપ્યો છે. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આમાં ઘણા શાસ્ત્રો ની સારભૂત વાત લેવામાં આવી છે, તો આપણે એ શાંતિથી બધું કરીશું.